નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરિયર ઓનલાઈનના ડિજિટલ પ્લેટફોર્મ પર. જ્યાં હું ભાવિન ચોલેરા અને જય કેરિયર ઓનલાઈનના ડાયરેક્ટર પારસભાઈ સંઘવી આપના માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યા છે. શું છે પારસભાઈ સમાચાર? સાહેબ, જીએસઆરટીસી દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની સ્પેશિયલ ભરતી આવી ગઈ છે સાહેબ, અને એ પણ ધોરણ 12 પાસ ઉપર સાહેબ. સૌથી મોટી જાહેરાત હો સાહેબ. એટલે આનો મતલબ એવો છે પારસભાઈ કે 12 પાસ ઉમેદવાર માટે થઈને ખૂબ મોટા સમાચાર છે, ખૂબ સારા સમાચાર છે. કારણ કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા 12 પાસ ઉપર ડ્રાઈવર અને કંડક્ટરની બમ્પર ભરતી આવી છે. મિત્રો, બમ્પર શબ્દ એટલા માટે બોલીએ છીએ કારણ કે ચાર આંકડામાં મિત્રો ભરતી કરવાની છે. તો આજના આપણે આ લેક્ચરની અંદર સંપૂર્ણ માહિતી જોવાના છીએ એના વિશે શુદ્ધ પોઈન્ટ લગીન તમે આની ભેગું જોડાયેલા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આના જે મેન પોઈન્ટ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જાવ. અને આમાં પણ ખાસ વાત છે સાહેબ કે ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હોય છે આમાં કેમ કરવું. તો સાહેબ આ એક વિડીયો જોઈ લેશે, બધા જે પ્રશ્નો છે એનું સમાધાન, સંપૂર્ણ પ્રશ્નોનું સમાધાન થઈ જવાનું છે. મિત્રો, એક જ વિડીયોમાં આપણે તમામ માહિતી મળી જવાની છે કંડક્ટર અને ડ્રાઈવરની, અને એ પણ ટુ ધ પોઈન્ટ મિત્રો. અને એ પણ સાહેબ ખાસ બીજી વાત પણ કહી દઉં સાહેબ અહીંયાથી કે જે તમારા મિત્રો આ તૈયારી કરતા હોય એના વિડીયો ખાસ શેર કરી દેજો. અને મિત્રો, તૈયારી ન કરતા હોય એના માટે ખાસ કે 12 પાસ છો મિત્રો, તો આ આપણા માટે સુવર્ણ તક છે. સરકારી નોકરી મેળવવાની મિત્રો સુવર્ણ તક છે. જે વિદ્યાર્થી મિત્રો 12 પાસ છે, અત્યારે કદાચ કોઈ બેરોજગાર છે તો ક્યાંક પ્રાઇવેટ નોકરી કરે, તમને એવું લાગે તમારા મિત્રોનું સગાવાલાનું શોષણ થાય છે, તો આ વિડીયો મોકલવાનું ભૂલતા નહીં મારા વાલાઓ. શરૂ કરીએ છીએ મિત્રો આપણે જીએસઆરટીસી દ્વારા જાહેર કરેલ કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી 2026 ની સંપૂર્ણ ડિટેલ સાથેનો વિડીયો, જેમાં પહેલા આપણે વાત કરશું મિત્રો કંડક્ટર. કંડક્ટરના વિડીયોની આપણે મિત્રો કંડક્ટરનો મુદ્દો વાત કરીએ છીએ કે જ્યાં સંપૂર્ણ જાહેરનામું મિત્રો આપણને આ જે છે સાહેબ જાહેરનામું બહાર પડી ગયું છે, અને આના જે ફોર્મ છે સાહેબ એ આ ઓજસ નામની વેબસાઇટ ઉપરથી ભરાવાના છે. જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર તૈયારી કરતા હોય એમને ખાસ કહી દઉં કે ઓજસની વેબસાઇટ છે, એની ઉપર ગુજરાત સરકારની તમામ ભરતીના ફોર્મ આજે ઓજસની વેબસાઇટ ઉપર ભરાતા હોય છે. એમાં તમારે પ્રથમ વખત તમારું આખું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, પછી જે ભરતીઓ આવે એમાં તમારે એની અપડેટ માહિતીઓ આપવાની છે. એટલે ખાસ કરીને ઓજસની વેબસાઇટ ઉપરથી આના ફોર્મ ભરાશે. હવે બીજો મુદ્દા ઉપર આવીએ કે ભાઈ આજે ઓજસની વેબસાઇટ ઉપર ફોર્મ છે એ ક્યારથી ભરાવાના છે સાહેબ? 100%. અહીંયા મિત્રો વાત કંડક્ટર માટેની છે કે જેની કુલ જગ્યાઓ છે 4318, 4318 જેટલી જગ્યાઓ આપી દીધી છે. ખૂબ જ મોટી પહોળી, ખૂબ જ મોટા પ્રમાણમાં જગ્યાઓ આપી શકાય. 4318 અને એમાં છે ફિક્સ પગાર. પહેલા 5 વર્ષ વિદ્યાર્થી મિત્રો ફિક્સ પગાર હોય, પછી તો 8મું પગાર પંચ હોય, 7મું પગાર પંચ, બરાબર એ મુજબ તમને પગાર મળે. પણ પહેલા 5 વર્ષ માટે આપને 26,000 જેટલો પગાર મળવાનો છે, બરાબર. એ પણ તમને ખબર. હવે વાત આવી છે ફોર્મ ક્યારે ભરે? ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. લેખિત અરજી, પોસ્ટ કે કુરિયર થી અરજી નથી કરવાની. 12 પાસ જેને હમણાં જ કર્યું છે મિત્રો એ વિદ્યાર્થી પણ આની અંદર ફોર્મ ભરવી શકે છે. આની જે સાહેબ કરવાની તારીખ છે એટલે 6/6/2026 થી અને 5/7/2026 સુધી આના ફોર્મ ભરાવાના છે. એટલે કે ઓલમોસ્ટ 1 મહિના સુધીનો સમયગાળો છે. 1 મહિના સુધીનો સમયગાળો છે, બરાબર છે. જે ઉમેદવાર આની જે ઉંમરની લાયકાત ધરાવતા હોય એ વ્યક્તિ 100% આની અંદર ફોર્મ ભરી શકશે. અને ઉંમરની લાયકાત કેટલી છે આપણે હમણાં જ જોવાના છે મિત્રો. તમે જોડાયેલા રહેજો, અમારી સાથે જોડાયેલા રહ્યો મિત્રો. બીજી એક વાત કહી દઉં કે આની સાથે અરજી પત્રની ફી સ્વીકારવાની, એની જે ફીસ હશે, બરાબર. ફી કેટલી છે એ પણ આપણે હમણાં માહિતી 100%, બરાબર. પણ એ છે ને 7/7/2026 સુધી 2 દિવસ વધારાના આપ્યા છે. 2 દિવસ વધારાના ડાઉન કોઈ પેમેન્ટ ના થયું તો 2 દિવસ વધારાના મળી રહેવાના છે, બરાબર છે. અને આ જ પરિપત્રમાં મિત્રો આપને માહિતી મળી જવાની છે કે બિન અનામત વર્ગ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, SC ST, માજી સૈનિક, દિવ્યાંગ
દિવ્યાંગ ઉમેદવાર, એમાં પણ મહિલાઓ, એના માટેની સ્પેશિયલ જગ્યાઓ કેટલી છે મિત્રો? જગ્યાઓ કેટલી છે એના વિશેની માહિતી મળશે. બીજું કે અમારી ટેલિગ્રામ ચેનલ જય કેરિયર ઓનલાઈન ની ટેલિગ્રામ ચેનલ ઉપર આનો આખો પરિપત્ર મૂકેલો છે, કંડક્ટરનોય મૂકેલો છે, ડ્રાઈવરનોય મૂકેલો છે. એટલે એડવર્ટાઇઝમેન્ટ તમે ડાઉનલોડ કરી લેજો અને જય કેરિયર ઓનલાઈન ના ટેલિગ્રામ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને એમાં કરંટ અફેરના જે પ્રશ્નો છે, નવી કોઈ અપડેટ છે, બધી માહિતીઓ મળશે. 100%. તો મિત્રો અહીંયા આપણને કક્ષાને લગતી વિગતો આપી છે કે કોણ આ ફોર્મ ભરી શકશે મિત્રો. તો એવા વ્યક્તિ ફોર્મ ભરી શકે કે જેનું વિઝન ચોખ્ખું હોય. સાહેબ અહીંયાથી વિદ્યાર્થી મિત્રોને એવા પ્રશ્ન છે સાહેબ, ચોખ્ખું વિઝન હોય એટલે કે ભાઈ ચશ્મા હોય તો હાલશે. સાહેબ અહીંયા સ્પષ્ટ વાત એવી છે કે ચશ્મા હશે તો હાલશે, પણ વિઝન ચોખ્ખું તમને દેખાતું હોવું જોઈએ. અત્યારે મિત્રો તમારું વિઝન ચોખ્ખું હોવું જોઈએ કે આપણે આ કંડક્ટરની પરીક્ષા પાસ કરવી છે, ડ્રાઈવરની પરીક્ષા પાસ કરવી છે. જે ચોખ્ખું વિઝન તમારું છે ને મિત્રો, એવું જ આમનું હોવું જરૂરી છે. અમારું વિઝન ચોખ્ખું છે કે ભાઈ તમને આ પરીક્ષામાં સફળતા મેળવવા માટે પૂરતા પ્રયત્નો કરવા. 100% સાહેબ. એટલે ચોખ્ખું વિઝન હોવું જોઈએ. તમારી ઉંમર મિત્રો 18 થી 35 વર્ષની હોવી જોઈએ. 18 થી 35 વચ્ચેના દરેક ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. અને 12 પાસ જેની લાયકાત હોય, ગ્રેજ્યુએટ હોય, ડિપ્લોમા હોય, ડિગ્રી કરેલી હોય, એન્જિનિયર હોય, બધા ડોક્ટર હોય, આ બધા ફોર્મ ભરી શકશે મિત્રો. અને ઉંમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પૂરી કરતા હોય તો તમે આ ફોર્મ ભરવા માટે મિત્રો યોગ્ય ઉમેદવાર છો. બરાબર. અને એક સાહેબ અહીંયા બીજી વાત કહી દઉં કે 18 થી 35 વર્ષ ઉંમર તો છે જ. પણ એમાં પણ અમુક ઉપલી વય મર્યાદામાં છૂટછાટ, ઉપરની વય મર્યાદામાં છૂટછાટ હોય. 18 થી નીચેના ન ભરી શકે. બરાબર છે. ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે, એ પણ હમણાં આપણે જોવાના છે 100%. અને બીજું અહીંયા લાયસન્સની વાત કરી છે એટલે મિત્રો તમારા મગજમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ કે સાહેબ કંડક્ટરનું લાયસન્સ હોય? તો મિત્રો જો તમે 12 પાસ છો અને જો શૈક્ષણિક કારકિર્દીની અંદર તમે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રથમવાર તૈયારી કરો છો તો મિત્રો આપના માટે આ માહિતી ખૂબ મહત્વની છે કે માત્ર ને માત્ર ડ્રાઈવર બનવા માટે જ નહીં પરંતુ કંડક્ટર બનવા માટે પણ એક બેઝ લાયસન્સ જોઈએ, જે તે પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી એટલે કે આરટીઓ કચેરીથી આપણને મળવા પાત્ર હોય છે. હા સાહેબ, આ જે આરટીઓ કચેરીથી વાહન વ્યવહાર કચેરીથી કંડક્ટર લાયસન્સ તથા બેઝ મળવાનો છે એના માટે સાહેબ બરાબર છે. એના માટેની જે વિદ્યાર્થીઓએ પ્રોસેસ કરી લીધી છે, કારણ કે ઘણા સમયથી આના ઘણા વિદ્યાર્થીઓએ પ્રોસેસ કરી લીધી, ઘણા વિદ્યાર્થીઓને આની પ્રોસેસ બાકી હોય છે. બરાબર છે. પણ સાહેબ આજે જ્યારે આ લાયસન્સ બેઝ મળે ને એની પહેલા એમની પાસે ફર્સ્ટ એડ નું સર્ટી હોવું જોઈએ. મિત્રો ખાસ મહત્વનું છે કે તમારી પાસે ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારનું સર્ટિફિકેટ જોઈએ. હવે મુદ્દો એ છે કે આ સર્ટિફિકેટ ક્યાંથી મળે છે? તો મિત્રો આપણે ગુજરાતની અંદર બે સંસ્થાઓ દ્વારા આ ફર્સ્ટ એડ ની સર્ટિફિકેટ આપવામાં આવે છે, જેમાં પહેલું છે ગ્રીન ક્રોસ અને બીજું છે મિત્રો સેન્ટ જોન એમ્બ્યુલન્સ. સાહેબ આપની ભૂલ થઈ ગઈ. રેડ ક્રોસ સોસાયટી, રેડ ક્રોસ સોસાયટી અને સેન્ટ જોન એમ્બ્યુલન્સ, આ બંને દ્વારા આપવામાં આવે છે મિત્રો. સાહેબની વધારે ટૂંકમાં કહેવામાં આ મુદ્દો ભૂલાઈ ગયો એટલે હું તમને ફરીથી કીધું. રેડ ક્રોસ સોસાયટી થી તમને એક રેડ ક્રોસ સોસાયટી અને બીજું સેન્ટ જોન એમ્બ્યુલન્સ, આ બે સંસ્થાઓ એવી છે મિત્રો કે જે આપને આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કાઢી આપશે. આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટના આધાર ઉપર જ તમે આરટીઓ કચેરીએ વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ માટે અરજી કરી શકો છો. અને ત્યારબાદ તમને એ પણ ત્યાંથી આપવામાં આવશે અને એના પછી તમે જે આનું ફોર્મ ભરી શકશો. એના પછી મિત્રો એ વાત કરી છે ભરતીની પ્રક્રિયા માટે. તો મિત્રો અહીંયા તમારે OMR પદ્ધતિનું 100 માર્કનું પેપર ભરવાનું રહેશે. એટલે કે સાહેબ આપણે એને આખી વાત કરી, હવે એમાં આપણે પરીક્ષા પદ્ધતિ બરાબર છે, કારણ કે પરીક્ષા લેવા હે, ઈ પરીક્ષાની અંદર મેરિટ બનશે, તમારું સિલેક્શન થાય, બરાબર છે. તો એના માટે પરીક્ષામાં કેવા મુદ્દા, કેટલા માર્કનું પેપર, એ બધી વાત આપણે વિગતવાર જોતા જાય. અહીંયા મિત્રો 100 ગુણના 100 OMR પ્રશ્નો હશે. અને OMR નો મતલબ છે કે તમારી પાસે
A, B, C, D અને E એવા 4 ઓપ્શન હશે મિત્રો. પ્રથમવાર જે તૈયારીઓ કરી રહ્યા છે, પ્રથમવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે મિત્રો, એમને ખાસ મહત્વનું કે અહીંયા OMR મલ્ટિપલ ચોઇસ એટલે 4 નહીં 5 ઓપ્શન હશે. જો તમે કોઈ પ્રશ્નનો જવાબ આપવા નથી ઈચ્છતા ને તો તમારે E નંબરનું ઓપ્શન તમારે સંપૂર્ણ ડાર્ક કરવું પડશે, બાકી એના માઇનસ પોઈન્ટ ગણાશે મિત્રો. એટલે સાહેબ અહીંયા એક ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પડશે. બીજું કે આ 100 ગુણનું OMR પદ્ધતિનું સ્પર્ધાત્મક પરીક્ષાનું લેખિત પેપર છે અને આનું વેઇટેજ 100% હશે. બીજું પારેશભાઈ આપણને સ્પષ્ટ કીધું છે કે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાશે નહીં. એટલે આપણને ખ્યાલ છે કે અત્યારે જે જુદી જુદી પરીક્ષાઓ આવે છે એમાં લઘુત્તમ માર્ક આપી દીધા કે 40%, 50%, 55%, 60% ગુણ મેળવવા જરૂરી છે, પરંતુ આમાં એવું નથી. પણ સાહેબ આમાં સીધું મેરિટ જ યસ, મેરિટ યાદી જાહેર કરવામાં આવશે. મેરિટ જ આવશે સાહેબ. યસ. આગળ આપણને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે 100 માર્કનું પેપર જે લેવાનું છે કંડક્ટર માટેનો એનો સિલેબસ આપી દીધો છે સાહેબ. સિલેબસ આપેલો છે. યસ. બીજું એનું લેવલ આપી દીધું. હા, લેવલ. ઈ લેવલ થી તૈયારી, કયા લેવલ થી તમારે તૈયારી કરવાની છે, કેટલા ગુણ છે પણ આપી દીધું. એમાં પહેલો જ મુદ્દો જોઈએ તો એમાં લખેલું છે સામાન્ય જ્ઞાન, પછી ઓબ્લિક કરીને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, બરાબર, ગુજરાતના વર્તમાન બનાવો, એટલે ખાસ. અને આ ધોરણ 12 કક્ષાના લેવલનું હોય છે. અહીંયા ખાસ લખો. અને આ છે ને 20 માર્ક ની અંદર પૂછવાનું છે, બરાબર છે. 20 માર્ક ની અંદર તમને પૂછવાનું. પછી ગુજરાતી વ્યાકરણ એ પણ ધોરણ 12 કક્ષાનું, એ તમને 10 માર્કમાં પૂછાવાનું છે. આ 20 માર્કમાં પૂછાશે. અંગ્રેજી ગ્રામર છે સાહેબ, બરાબર, એ પણ તમને 10 માર્કમાં પૂછાશે. પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ લખેલું છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ અને ટેસ્ટ ઓફ રીઝનિંગ, એટલે કે મેથ્સ અને રીઝનિંગ બંને એના અલગથી 10 માર્ક આપેલા છે, પણ 10 માર્ક છે, બરાબર. પછી નિયમને લગતી માહિતી, નિગમોને લગતી માહિતી, બરાબર, ટિકિટ, લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, એ પણ 10 માર્કમાં છે. એ પણ તમને 10 માર્ક, એટલે આના પણ ગાણિતિક પ્રશ્નો આવશે. એટલે એક ગણિત પાછું તમને અહીંયા કામ લાગશે, તમારી ગણતરી સારી હશે તો. મોટર વ્હીકલ એક્ટ ની પ્રાથમિક જાણકારી, પછી પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, આ જેવું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ તમને, એને રિલેટેડ તમને પ્રશ્નો, કંડક્ટરની ફરજો કે કંડક્ટર તરીકે તમારે શું કામગીરી કરવાની છે, શું ફરજો છે, બરાબર છે. અને બીજું કોમ્પ્યુટર જે 20 માર્ક ની અંદર છે. આમ કુલ 100 ગુણનું પેપર રહે, બરાબર. 1 કલાકનો સમય રહેશે. 1 જ કલાકનું પેપર છે મિત્રો, 1 કલાકનો સમય, 100 ગુણનું પેપર, બરાબર. પ્રત્યેક પ્રશ્નનો 1 માર્ક, અને જો ખોટો જવાબ આપ્યો છે તો 0.25 માઇનસ સિસ્ટમ છે, બરાબર છે. અને જો તમારે કોઈનો જવાબ નથી આપવો તો તમારે ઈ ઓપ્શન ટીક કરવો પડશે. બીજું, કોઈ એક પ્રશ્નની અંદર તમે 2 વખત રાઉન્ડ કરો છો તો પણ તમારો માર્ક કપાય, કોઈ ચેક કરો છો, બરાબર. બહુ સરળતાથી. આના માટેનો તો આપણે પાછો વિડીયો બનાવશું, જી, બરાબર છે, પેપર કેમ ભરવું. આગળ વધ્યા આપણે સીધા આગળ વધી જાય. આપણે પગાર ધોરણની વાત કરતી હતી મિત્રો, આપણે અગાઉ વાત કરી હતી કે આમાં માસિક 5 વર્ષ માટે ફિક્સ વેતન છે 26,000 રૂપિયા, અને નિગમના નિયમ અનુસાર મિત્રો મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાય બીજા કોઈ લાભો મળવાપાત્ર રહેતા નથી. અને જો તમારી 5 વર્ષની કામગીરી સંતોષકારક જણાશે તો પછી તમને કાયમી કરવામાં આવશે, અને મૂળ પગાર જે ઈ સમય અમલમાં હશે એ આપણે મળવાપાત્ર રહેતો હોય છે મિત્રો. એમને બીજા ઘણા બધા માની લ્યો કે જે મળવાપાત્ર ભથ્થાઓ હોય, બરાબર, ઓવર ટાઈમ છે, એ મળવાપાત્ર છે, એ પણ તમને ખાસ મળશે. ચોક્કસ. અહીંયા જે પારસભાઈ આપણે વાત કરી હતી વય મર્યાદાની છૂટછાટ કે 18 થી 35 વર્ષ જે છે એ લખેલી છે, પરંતુ કેટલાક કિસ્સાઓની અંદર આપણને ઉપલી વય મર્યાદા વધારી દેવામાં આવે, એટલે કે બિન અનામત વર્ગ હોય તો એમાં પુરુષોની વધુમાં વધુ ઉંમર 35 વર્ષ, એટલે કે એમાં કોઈ છૂટછાટ નથી. પણ મહિલાઓ માટે 40 વર્ષની છૂટછાટ, એટલે કે 5 વર્ષની છૂટછાટ આપી દીધી. 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકે કોઈ પણ અનામત વર્ગ લઈ લો તમે. EWS છે, OBC છે, SC ST છે, બધાને 40 વર્ષ સુધી પુરુષોમાં, મહિલાઓમાં 45 વર્ષ સુધી. માજી સૈનિકની વાત કરી છે મિત્રો. માજી સૈનિકનો મતલબ એવો છે કે તમે જો ભારતની કોઈ પણ આર્મ ફોર્સમાં ફરજ બજાવી અને નિવૃત્ત થયા છો તો તમે માજી સૈનિક તરીકે ઓળખાવ છો.
અને એમાં પુરુષ અને મહિલા બંને માટે મિત્રો 45 વર્ષની ઉપલી મર્યાદાઓ આપણને આપી દીધી છે. અને કોઈ દિવ્યાંગ ઉમેદવાર છે મિત્રો, કોઈ પણ શારીરિક અક્ષમતા હોય છે તો બિન અનામત અને અનામત બંને માટે મિત્રો 45 વર્ષ, પછી એ પુરુષ હોય કે મહિલા હોય. બરાબર. યસ. તો આ જે છે એ વય મર્યાદામાં અને સાથે મિત્રો આપણને અહીંયા કહી દીધું છે કે 18 થી 35 વર્ષ એટલે તમારી તારીખ 7/5/1991 થી 7/5/2008 ની વચ્ચે આવતી હોય તો તમે ફોર્મ ભરી શકો છો. અને બાકીની આ છૂટ મર્યાદાઓ જે છે છૂટછાટ એ આપણે લાગુ પાત્ર રહેશે. એટલે આપણને જન્મ તારીખે આપી દીધી કે તમારી જન્મ તારીખ કઈ તારીખ થી કઈ તારીખની વચ્ચે હોવી જોઈએ. સ્પેશિયલી નોટિફિકેશનમાં યસ, બધું લખેલું છે મિત્રો. હવે મિત્રો અહીંયા શૈક્ષણિક લાયકાતની વાત આવે છે કે શૈક્ષણિક લાયકાતો જે છે મિત્રો એમાં સીધું તમે ધોરણ 10 પછી 11 12 કર્યું છે કોઈ પણ પ્રવાહ સાથે, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ મિત્રો આમાં બે રસ્તાઓ હોય છે કે 12 પછી ઘણાએ મિત્રો ડિપ્લોમા કરેલું છે. સાહેબ આમાં ખાસ કરીને છે ને વિદ્યાર્થી મિત્રોને અલગ અલગ પ્રશ્ન છે. જી બરાબર છે. એ જ પ્રશ્નો માટે આપણે આ પોર્શન લીધો છે. બાકી આ ભરતી 12 પાસ ઉપર હતી. હા, 100%. પણ ઘણા લોકોએ ડિપ્લોમા કર્યું હોય, યસ, આઈટીઆઈ કર્યું હોય, યસ, બરાબર છે, તો એને કઈ રીતે આમાં એપ્લાય કરી શકે કે ના કરી શકે? એ જોવા માટે જ આપણે આ ખાસ વાત કરેલી છે. યસ, 100%. એટલે મિત્રો જો તમારી પાસે ધોરણ 12 પાસ કર્યું છે તમે, બરાબર, તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમકક્ષ બોર્ડનું માન્ય પ્રમાણપત્ર હોય જ છે. પરંતુ મિત્રો જો તમે ધોરણ 10 પછી ડિપ્લોમા કરેલું છે, ધોરણ 10 પછી ડિપ્લોમા કરેલું છે 10+3, તો એના માટે થઈને મિત્રો આ કોર્સ માન્ય ગણવામાં જ આવશે. પરંતુ તમારે સમકક્ષતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને જો તમે ધોરણ 10 પછી આઈટીઆઈ નો કોર્સ કરેલો છે મિત્રો, 2 વર્ષનો આઈટીઆઈ નો કોર્સ કરેલો છે મિત્રો, તો પણ તમારું સમકક્ષતા પ્રમાણપત્ર રજૂ કરી શકો છો. પરંતુ ધોરણ 12 ની અંદર અંગ્રેજી વિષયની પરીક્ષા આપેલી હોવી જોઈએ. બરાબર. આ એક ખાસ બાબત છે મિત્રો. પછી માની લો કે ધોરણ 10 પછી પોલિટેકનિકમાં તમે ડિપ્લોમા કોર્સ કર્યો, તો પણ તમારે સમકક્ષનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી એક ખાસ બાબત એ છે સાહેબ કે કંડક્ટરનો લાયસન્સનો બેઝ જો છે અને તમારી પાસે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર એટલે સીસીનું પ્રમાણપત્ર પણ જોશે. સરકાર માન્ય મિત્રો કોઈ પણ કોમ્પ્યુટર ક્લાસમાંથી તમે CCC સર્ટિફિકેટ નો કોર્સ કરેલો હોવો જોઈએ, એનું સર્ટિફિકેટ તમારી પાસે જોઈએ મિત્રો. યસ. મુખ્ય સર્ટી નો આવે હમણાં. હા, તમે શરૂ કરેલું હોય તમને મળવા પાત્ર છે. યસ, એક્ઝેક્ટલી. અહીંયા કંડક્ટરના લાયસન્સ તથા બેઝ માટેની સૂચના આપી છે મિત્રો કે ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા સમયે જ તમારી પાસે વેલિડ કંડક્ટર લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ અને એની વિગતો ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવવાની રહેશે. જો ઓનલાઈન અરજી કર્યા તારીખે અરજી પત્રકમાં દર્શાવેલ કંડક્ટર લાયસન્સ તથા બેઝ વેલિડ નહીં હોય તો અરજી પત્રક તમારું રદ ગણવામાં આવશે. એટલે કે સામાન્ય ભાષામાં કહું કે ભાઈ જે પરીક્ષા જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી છે, બરાબર, 5 જુલાઈ, ત્યાં સુધીમાં તમારી એની વેલિડિટી ચાલુ હોવી જોઈએ. બરાબર. કોઈની પાસે પહેલાનું હોય પણ માની લો કે એને 1 વર્ષ માટે લીધેલું હોય પણ એની વેલિડિટી ચાલુ છે તો વાંધો નથી, પણ પૂરી થઈ જાય તો એને પાછી વેલિડિટી અપડેટ કરાવવી પડશે, રિન્યુ કરાવવું પડશે મિત્રો. એટલે અને છેલ્લા દિવસ સુધીમાં તમારી પાસે આની કમ્પ્લીટ ચાલુ વેલિડિટી હોવી જરૂરી છે. અહીંયા મિત્રો ફી ની વાત કરી છે મિત્રો. અહીંયા સ્પષ્ટ કીધું છે કે તમારે બિન અનામત વર્ગ હોય મિત્રો તો એમાં 300 રૂપિયા ફી રહેશે પ્લસ જીએસટી. બિન અનામતની અંદર મિત્રો અહીંયા નોર્મલી બિન અનામતના પુરુષ માટેની વાત છે. અનામત વર્ગ એટલે કે તમામ કેટેગરીની મહિલા, ઓબીસી, એસસી એસટી, માજી સૈનિક કે પછી દિવ્યાંગ ઉમેદવારો, એ બધા માટે 200 રૂપિયા ફી છે પ્લસ જીએસટી. જીએસટી કેટલો છે એ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પણ ખૂબ સામાન્ય રકમ હોય છે મિત્રો. યસ.
એટલે આપણે ફીની માહિતી આપી દીધી. હવે મિત્રો આપણે વાત કરવાના છે ડ્રાઈવરની ભરતી માટેની, કે ડ્રાઈવરનું નોટિફિકેશન જે છે સાહેબ આપણે આ વિડીયોની અંદર એને કંડક્ટરની બધી માહિતી આપી દીધી. 100%. વિદ્યાર્થી મિત્રોના મનમાં એવું હોય છે જી કે સાહેબ આપણે આ બધું તો તમે આપી દીધું, હવે અમે ફોર્મે ભરશું હમણાં આ બધા ડોક્યુમેન્ટ છે એ અપડેટ કરવાના છે, અપડેટ કરવા અમે જશું અને અમે 1 મહિનાની અંદર આખું ફોર્મ ભરી અને કમ્પ્લીટ એનું કલે, પણ અમારે તૈયારી માટે શું કરવું સાહેબ, આવો એનો પ્રશ્ન હશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જરાય મૂંઝાવવાની જરૂર નથી. અમે તમને તમારા માટેનો એક સ્પેશિયલ વિડિયો કોર્સ બનાવેલો છે અને ઈ પણ ખૂબ જ નજીવા દરે. અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. આ વિડિયોના અંતમાં મિત્રો આપને આના માટેની અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ. આપણે વાત કરી દઈએ પેલા ડ્રાઈવર મિત્રોની. ડ્રાઈવર મિત્રો માટે જે તૈયારી કરી રહ્યા છે મિત્રો, કે જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ છે મિત્રો, એ વિદ્યાર્થી મિત્રો જે છે એની અંદર ફોર્મ ભરી શકશે અને એની પણ આપણને માહિતી આપી છે ઓજસ વેબસાઇટ ઉપરથી જ. ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે છે ગુજરાત સરકારની મિત્રો, એના ઉપરથી જ ફોર્મ ભરવાનું છે. કંડક્ટરમાં હતું એ જ છે કે ભાઈ તમારે એ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું છે. હવે આપણે આગળના મુદ્દા ઉપર જઈએ સાહેબ, સીધી વાત કરીએ તો એનો પગાર પણ 26,000 રહેવાનો છે. બરાબર, એની જગ્યા જગ્યા 4 આંકડામાં છે સાહેબ, 4599 એટલે 4600 જગ્યા સમથિંગ કઈ 4599 4600 કઈ ન કે પણ ટોટલ 4599 જગ્યા આપેલી છે. બરાબર છે. બીજો મુદ્દો જોવા જાય સાહેબ કે આમાં અનામત, આર્થિક રીતે આ બધાનું આખું કોષ્ટક આપેલું છે, એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જ જવાનું છે. 100%. એટલે આપણે મુદ્દા ઉપર જ આગળ વધીએ. ફોર્મ ભરવાની તારીખ પણ મિત્રો સેમ જ છે, જે ફોર્મ 6 જૂન થી 5 જુલાઈ 2026 આને તમે અને ફી સ્વીકારવાનો 2 દિવસ સમયગાળો વધારેલો છે, ઈ છે જ. બંનેમાં કંડક્ટર અને ડ્રાઈવર બંનેમાં આ વસ્તુ સેમ જ છે. આપણે આગળ વધીએ ફટાફટ. બરાબર છે. હવે મિત્રો અહીંયા કેટલીક મહત્વની વાત કરી છે કે જેમાં વિઝનની વાત કરી, જેમાં કીધું છે કે ચોખ્ખું વિઝન હોવું જોઈએ. બરાબર છે, પણ રંગ અંધત્વ ધરાવતા ન હોવો જોઈએ, એ વ્યક્તિને કલર બ્લાઇન્ડનેસ ન હોવી જોઈએ. એટલે અહીંયા આ મુદ્દો વધે. કલર બ્લાઇન્ડનેસ નો મતલબ એવો છે મિત્રો કે ઘણા બધા લોકોને જનીનિક ખામીના લીધે એ અલગ અલગ રંગને પારખી નથી શકતા. અમુક કલરો એના માટે કોમન થઈ જતા હોય છે. આવી તકલીફથી તમે પીડાતા ન હોવા જોઈએ મિત્રો. અને સાહેબ બીજી વાત કહી દઉં સાહેબ કે આની અંદર વય મર્યાદામાં જ્યારે ઓલામાં 18 થી 35 વર્ષ હતી, તો આમાં 25 થી 35 વર્ષ ડ્રાઈવરમાં. બરાબર છે. એટલે કોઈ 18 વર્ષનો ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે નહીં અને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે. એની પછી આપણે આગળ વાત કરીશું. આનું એજ્યુકેશન ક્વોલિફિકેશન એ તો 12 પાસ જ છે. ધોરણ 12 પાસ. ધોરણ 12 પાસ હોવો ખૂબ જ જરૂરી છે. બરાબર છે. બીજું આની અંદર ખાસ ઊંચાઈની વાત કરેલી છે. બરાબર છે કે ભાઈ પુરુષ ઉમેદવાર હોય, બરાબર છે, એની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં 160 સેન્ટીમીટર. બરાબર છે. અહીંયા 2 સેન્ટીમીટરની એમને છૂટછાટ આપવામાં આવી છે. મહિલા ઉમેદવારોને ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર જેટલી હાઈટ હોવી જોઈએ. જરૂરી છે. આમાં હાઈટ છે ભાઈ, કંડક્ટરમાં નથી. બરાબર છે. કંડક્ટરમાં કોઈ હાઈટની વાત નથી, વેઇટની વાત નથી ભાઈ. આવા પ્રશ્ન આવે વેટ ભાઈ મારી જેમ 100 કિલો હોય તો હાલ્યો. બરાબર છે. અને અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે મિત્રો કે 25 થી 35 વર્ષ એટલા માટે કારણ કે મિત્રો અહીંયા તમારી પાસે લાયસન્સની સાથે અનુભવ, પુરુષના કિસ્સામાં 4 વર્ષનો અનુભવની વાત કરી છે. 18 વર્ષે તો મિત્રો તમને લાયસન્સ મળે છે. તો 18 વર્ષે જ્યારે તમને લાયસન્સ મળે તો 18 વર્ષની મર્યાદા ઉંમરમાં કેમ આવી શકે? એટલે 4 વર્ષ. એટલે અને એમની પાસે આરટીઓ કચેરી તરફથી એની પાસે હેવી લાયસન્સ હોવું જોઈએ, બેઝ હોવો તથા જરૂરી છે. હેવી ડ્રાઇવિંગ લાયસન્સમાં ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બરાબર. પછી બ્રેકનો સમયનો અનુભવની ગણતરી ધ્યાને લેવામાં આવશે. એટલે માની લ્યો ક્યાંય વચ્ચે બ્રેક પડી ગયો હોય તો એ અનુભવમાં ગણા હે નહીં. બરાબર છે. અને
ડીઝલ હેવી લાયસન્સ ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો કેટલો અનુભવ છે? 4 વર્ષનો અનુભવ. અને એનું પ્રમાણપત્ર કોને જોઈએ? ટ્રાન્સપોર્ટ અથવા કંપની દ્વારા આનું પ્રમાણપત્ર તમને યસ મળેલું હોવું અહીંયા મિત્રો જોઈએ. અહીંયા આપણો મતલબ કહેવાનો એવો છે કે તમારી પાસે લાયસન્સ છે, ખાલી એટલું પૂરતું નથી. તમે કોઈ પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન છે કે કોઈ પણ પ્રાઇવેટ સંસ્થાના હેવી વ્હીકલ ચલાવો છો એવો 4 વર્ષનો અનુભવ જોઈએ તમારી પાસે, અને તમારે એની પાસેથી પ્રમાણપત્ર લઈ લેવાનું થશે મિત્રો. બરાબર છે. યસ, આ ખાસ વાત છે. પછી આ જ મુદ્દો છે ને સાહેબ, મહિલા ઉમેદવારો માટે જી જી એમાં પણ પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ નો તથા બેઝ હોવો જરૂરી છે. રજૂ કરતી વખતે અરજી રજૂ કરતી વખતે ધરાવતા હોવા જોઈએ. હેવી વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલા ઉમેદવારને અગ્રતા આપવામાં યસ, આવશે. આમાં સ્પષ્ટપણે કીધું છે. પણ અહીંયા એક ખાસ સ્પેશિયલ વાત કરેલી છે મહિલાઓ માટે કે ભાઈ હેવી અનુભવ ન હોય તેવા કિસ્સામાં બરાબર છે, નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ જે સેન્ટર છે બરાબર છે, ત્યાં પહેલા 2 મહિનાની તાલીમ આપવામાં આવશે. અને જો સંતોષકારક લાગશે તો જ આગળ નિમણૂક આપવામાં આવશે. એટલે કે મિત્રો અહીંયા પુરુષ ઉમેદવાર માટે 4 વર્ષનો અનુભવ જરૂરી છે. મહિલાઓ માટે અનુભવ જરૂરી નથી, હોય તો સારી બાબત છે. જો નથી મિત્રો તો જે આપણું ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર છે તે એમને 2 મહિનાની તાલીમ આપવામાં આવશે ને 2 મહિનાની તાલીમ પૂરી કર્યા પછી નક્કી થશે કે આ બેનને આપણે આપણી બસ હલાવવા આપવી કે ન આપવી. અગ્રતા આપવામાં આવશે. યસ, આ પણ એક બાબત હતી. યસ. હવે મિત્રો અહીંયા સૌથી મહત્વની બાબત છે પરીક્ષા પદ્ધતિ અને ભરતીમાં કોને માન્ય રાખવામાં આવશે. તો મિત્રો અહીંયા પણ 100 ગુણનું OMR નું પેપર હશે, 100 ગુણની લેખિત પરીક્ષા હશે સંપૂર્ણ OMR પદ્ધતિથી. એમાં કોઈ મિનિમમ માર્કિંગ નથી, પણ એમાં જેટલા માર્ક આવશે એના 40% તમારું વેઇટેજ કાઉન્ટ થશે. એટલે કે 100 માંથી 80 માર્ક આવ્યા તો એના 40%. યસ, 8 ચોકુન 32 બરાબર, એના 32 માર્ક ગણાશે. જો 80 આવે તો એમની વિચારતા 32 લખના ખાલે 32 બધાને 32 એવું નથી મિત્રો. અને પછી તો કે 50 ગુણનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં પાસ થવા મિનિમમ 35 માર્ક મેળવવા જરૂરી હોય છે. ખાસ કહી દીધેલું છે ભાઈ 35 ગુણ મેળવવાના, અને એનો 60% વેઇટેજ રહેશે. એટલે માની લ્યો કે તમને આમાં 40 આવ્યા છે બરાબર છે, તો તમારે 24 બરાબર છે, એ રીતે એનું આખું વેઇટેજ કાઉન્ટ કરવામાં આવશે. અને પછી 32 અને 24 નો ટોટલ થઈને ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. એટલે આપણને સ્પષ્ટ કીધું છે કે OMR ની જે પરીક્ષા લેવાશે મિત્રો, OMR થી એનું 40% વેઇટેજ કાઉન્ટ કરશે તમને મળેલા માર્કનું, અને 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. એમાં મિનિમમ 35 તો મેળવવા કમ્પલસરી છે. જો તમે 35 નહીં મેળવો તો તમે પરીક્ષામાંથી ઓટોમેટિક બાકાત થઈ જાવ છો. 100% બરાબર છે. અને એમાં જે માર્ક આવશે એના 60%, આમ મળી અને કુલ 100% નું મેરિટ લિસ્ટ યાદી તૈયાર થશે. અને એમાં જો તમારું મેરિટ યાદીમાં નામ હશે તો તમને ડીવી માટે બોલાવશે. OMR પદ્ધતિ જે આપણને કીધી છે 100 માર્ક, એમાં કયા સબ્જેક્ટ છે પારસભાઈ? સીધી વાત કરીએ ને, આમાં ખાસ કરીને એવું લખેલું છે સામાન્ય જ્ઞાન. જી, એના 30 ગુણ આપ્યા. ઓહો, બરાબર. સામાન્ય ગુણના 30 માર્ક. ખૂબ સરસ. કંડક્ટર હતું એમાં 20 ગુણ હતા સાહેબ. 20 ગુણ હતા. હા, બરાબર. કંડક્ટરમાં ઇતિહાસ ને ભૂગોળ ને સ્પષ્ટતા કઈ રીતે, આમાં ખાલી સામાન્ય જ્ઞાન કહી દીધું છે. આમાં ખાલી સામાન્ય જ્ઞાન. બીજું રોડ અને સેફટી સાહેબ એ ઓલામાં પણ હતી. બરાબર. પછી ઓટો મેકેનિક, આ એક મુદ્દો આની અંદર કે ભાઈ તમે કંડક્ટર છો તો વાંધો નથી, પણ ડ્રાઈવર છો મિત્રોને ક્યાંક બસ અટકી નાના મોટા ફોલ્ટ થયા તો તમે ઓટો મિકેનિક ની બાબતો જાણતા હોવા જોઈએ, જેથી કરીને પેસેન્જર નો જીવ જોખમમાં ન મુકાય. એના પ્રશ્નો તમને પૂછાશે. પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ એ 20 માર્ક નું છે સાહેબ. ઓલામાં 10 જ માર્ક. 10 જ હતું. અંગ્રેજી સાહેબ, અંગ્રેજી માત્ર 10 જ માર્ક. યસ, આમાં ઘણાને આપણા ગુજરાતી માધ્યમના, ખાસ કરીને ગુજરાતના, એ કોઈ પણ માધ્યમના હોય. હા સાહેબ, બરાબર છે. તો અંગ્રેજીમાં પ્રશ્ન રહેતો હોય છે, અંગ્રેજીથી ભાગે છે લોકો. પણ અહીંયા ખૂબ સારી બાબત છે કે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જે છે મિત્રો એ માત્ર 10 જ માર્ક છે. બરાબર સાહેબ. અને બીજું કે અંકગણિત સાહેબ, એના 20 માર્ક
યસ મેથેમેટિક્સ અને ઈ પણ 10મા ધોરણ સુધીનું. એટલે ખાસ સાહેબ આની અંદર બધો ક્રાઇટેરિયા આપી દીધા. આમ કુલ 100 ગુણનું પેપર રહેવાનું છે, બરાબર છે? યસ 100% સાહેબ. અને આ જે પેપર છે સાહેબ જી ઈ એક જ પદ્ધતિથી લેવાનું. 1 કલાકનો સમય છે. 1 કલાકનો સમય છે. ABCD ઈ ઓપ્શન આવશે, બરાબર છે? ઈ જ મુજબ રહે બધી. યસ એક્ઝેક્ટલી. પગાર ધોરણ મિત્રો કીધો ઈ જ કે ડ્રાઈવરને 26,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. નિયમ અનુસાર મિત્રો જે મળવાપાત્ર ભથ્થા કે લાભો હશે એ મળશે, બાકીનું કઈ મળશે નહીં. નિયમ ભથ્થા ને લાભ કોઈ પણ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં, બરાબર? અને 5 વર્ષની જો સંતોષકારક સેવા લગશે એમને કે ભાઈ ગાડી બરાબર હલાવે છે, કોઈ દી કોઈને ઉડાડ્યા નથી, કોઈ એવા કેસ એના ઉપર થયા નથી, તો તમને મિત્રો કાયમી ભરતીનું પ્રમાણપત્ર આપી નિમણૂક આપી દેશે અને જે તે સમયે મૂળ પગાર હશે એ આપને મળવા પાત્ર રહેશે. અહીંયા મિત્રો જે આપણે વય મર્યાદાની વાત કરી હતી મિત્રો કે 25 થી 35 વર્ષ, 25 થી 35 વર્ષે પણ ઉપલી વય મર્યાદાની અંદર ફેરફાર કીધો છે. તો બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરી જે છે મિત્રો એમાં પુરુષની તો 35 જ છે પણ મહિલાઓ માટે 40 કીધી છે. એટલે સાહેબ આમાં જે જૂનો ક્રાઇટેરિયા એ જ છે, બરાબર? એ જ છે મિત્રો, વસ્તુ સેમ જ છે સાહેબ, બરાબર છે? પરંતુ અહીંયા યાદ રાખવાનું છે મિત્રો કે દિવ્યાંગ ઉમેદવારો જે છે એ કંડક્ટરમાં ફોર્મ ભરી શકશે પરંતુ ડ્રાઈવરમાં ફોર્મ ભરી શકશે નહીં. આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે. બાકી શૈક્ષણિક લાયકાતો જે છે એ કંડક્ટરની હતી, સેમ એ જ મુજબની શૈક્ષણિક લાયકાતો છે મિત્રો, કોઈ ફેરફાર નથી. અહીં આપણને સમજાવી દીધું છે કે જે તે સમયે તમારે તમારા અનુભવનું પ્રમાણપત્ર અને એ પણ જે સંસ્થા કે જે કંપનીનું પ્રમાણપત્ર તમે 4 વર્ષનું રજૂ કરો છો ઓરિજિનલ સહી સિક્કા વાળું જોશે, બાકી માન્ય રહેશે નહીં મિત્રો. યસ સાહેબ જોઈ લ્યો. અનુભવની વાત કરી છે મિત્રો કે અનુભવમાં તમારી પાસે HGV, HPV અને PSV આ લાયસન્સ ઇસ્યુ થયાના અનુભવ પછી જ અનુભવ માન્ય રહેશે. તમારી પાસે લાયસન્સ ન હોય ને તમે એમ કહેતા હોય કે હું ભણાવું છું કે હું ગાડી હલાવું છું તો એમ હાલે નહીં. આવું સાહેબ શિક્ષકની ભરતીમાં થાય છે કે તમારો બીએડ પછીનો જ અનુભવ કાઉન્ટ થાય, બીએડ પહેલાનો કાઉન્ટ થાય નહીં. સાહેબ તમને લાયસન્સ મળ્યું છે ત્યારે એટલે માની લ્યો કે તમે અત્યારે લાયસન્સ કઢાવશો તો એ અનુભવમાં માન્ય ગણાશે નહીં, બરાબર? એનો અનુભવ 4 વર્ષનો જોઈએ, પહેલાનો હોવો. યસ એક્ઝેક્ટલી 100%. અહીં કીધું છે ઉમેદવાર જો હેવી બસ કે ટ્રાવેલ્સ ચલાવવાનો અનુભવ ધરાવતા હોય તો ઓનલાઈન અરજી પત્રકમાં PSV થયા તારીખથી અનુભવ દર્શાવવાનો રહેશે. PSV પહેલાનો અનુભવ માન્ય રહેશે નહીં. અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે મિત્રો. અહીંયા બીજી એક મહત્વની વાત કીધી છે મિત્રો કે 108 એમ્બ્યુલન્સ જો તમે ચલાવતા હોય તો એને હેવી વેહિકલ્સ ગણવામાં આવતું નથી, એટલે ઈ અનુભવ તમારો માન્ય રહેતો નથી. જો કોઈ ટ્રાન્સપોર્ટેશન ચલાવે છે, ટ્રાન્સપોર્ટેશનમાં હેવી ટ્રક ચલાવતા હોય તો ઓનલાઈન અરજીના કિસ્સામાં એમણે ટ્રાન્સ લખવાનું રહેશે મિત્રો. ટ્રાન્સ નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ટ્રાન્સ એટલે ટ્રાન્સપોર્ટેશનની વાત છે, બરાબર? અને સાહેબ અહીંયા 4 વર્ષનો અનુભવ. યસ એ આપણને સ્પષ્ટ કીધું છે કે 4 વર્ષનો અનુભવ તમારે રજૂ કરવાનો રહેશે મિત્રો. ફીની વાત કરી દીધી છે. સંયુક્ત પરીક્ષા ફી છે એટલે કે તમારી OMR પદ્ધતિની જે લેખિત પરીક્ષા છે ઈ અને તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ બંનેની ફી છે. યસ બિન અનામત માટે 300 રૂપિયા પ્લસ GST, અનામત વર્ગ અને તમામ કેટેગરીની મહિલા 200 પ્લસ GST આપણને કહી દીધો છે. યસ જે છે ઈ જ છે. અહીંયા મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરી દીધી છે. સૂચનાઓ ખાસ આપેલી છે. એ ખાસ સૂચનાઓ આપણે જોઈ લઈએ કે 50 માર્કની ડ્રાઇવિંગ ટેસ્ટ હશે જેમાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવવાના રહેશે. એક જ ટ્રાય આપવામાં આવશે અને ઈ જે વેહિકલ આપે ઈ જ વેહિકલ ચલાવવાનું રહેશે. કોઈ પણ પ્રકારની દલીલો કે તમારી માનસિક કે શારીરિક ક્ષમતાઓનું કારણ બહાનું ત્યાં ચાલવાનું નથી. જે તારીખે તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવે ઈ જ તારીખે ઈ જ જગ્યાએ તમારે ત્યાં પહોંચવાનું રહેશે. બાકી જો તમે કઈ નહીં કરો તો તમારી અરજી આપોઆપ રદ થઈ જશે. ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી કીધું છે મિત્રો કે ઉમેદવારની ઊંચાઈ માપન અન્વયે નિયત ઊંચાઈ ધરાવતા લાયકને જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે તમારી જનરલ કેટેગરીમાં 162 સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ, અનામત કેટેગરીમાં 160 આપણને કીધી છે, અનુસૂચિત જનજાતિ માટે મહિલાઓ માટે 158 કીધી છે. પહેલા તમારી હાઈટ માપશે, જો તમારી હાઈટ યોગ્ય મર્યાદામાં હશે તો ગાડી આપશે કે હલાવો હાલો.
યસ એટલે એ જ મુજબ જવાનું છે રહેશે. અને જો કોઈ ગેરશિસ્ત કરશો અથવા તો ગંભીર આચરણ હશે તમારું તો તમને પરીક્ષા આપવા જ નહીં દે. હા, જો આ સૌથી મહત્વની મિત્રો બાબત છે, આપના માટે ખુશ ખબર છે મિત્રો, કારણ કે જે કેરિયર ઓનલાઈન દ્વારા જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવર માટેનો સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ મિત્રો, કે જેની મૂળ કિંમત છે 4,999 રૂપિયા, પરંતુ મિત્રો વિદ્યાર્થીઓના હિતમાં, વિદ્યાર્થીઓના લાભાર્થમાં મિત્રો આપણે આ નિર્ણય લીધો છે કે 3 મહિના માટે આ કોર્સ મળી જવાનો છે આપને માત્ર 499 માં. અને જો મિત્રો આ કોર્સ તમે 6 મહિના માટે ખરીદવા માંગો છો તો એની કિંમત છે માત્ર 699 રૂપિયા. અને પારસભાઈ એક વર્ષ માટે તૈયારી કરવી હોય તો સાહેબ 999 રૂપિયા મિત્રો, એક વર્ષ માટે 999 રૂપિયા મિત્રો, એક દિવસના 3 રૂપિયાથી પણ ઓછા, 3 રૂપિયાથી પણ ઓછા મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ નજીવા દરે. કેમ તો કે જય કેરિયર ઓનલાઈન નો હંમેશા એક જ હિત રહ્યો છે કે મારા ગુજરાતના વિદ્યાર્થીઓનું હિત થાય, ગુજરાતનો વિદ્યાર્થી સરકારી નોકરીમાં લાગે અને પોતાના પરિવારનો ઉદ્ધાર કરી શકે, એ જ હેતુથી આટલી નજીવા દરે મિત્રો આપણો કોર્સ મળી રહ્યો છે. સસ્તો છે મિત્રો પણ સચોટ છે, યાદ રાખજો. આપના માટે કંડક્ટર અને ડ્રાઈવરનો સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ કોર્સ 6 મહિના માટે થઈને મિત્રો 699, 3 મહિના માટે 499 અને એક વર્ષ 999 માં મળી જવાનો છે મિત્રો. એટલે ડ્રાઈવર અને કંડક્ટરની સફર આપના માટે મિત્રો હવે દૂર નથી. બસ એક જ વસ્તુ કરવાની છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આપે આ કંડક્ટર અને ડ્રાઈવર માટેનો કોર્સ સબસ્ક્રાઇબ કરી લેવાનો છે. આજથી જ તૈયારી ચાલુ કરો મિત્રો, કારણ કે અમે આપને જોવા માંગીએ છીએ સરકારી નોકરિયાત તરીકે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.